ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. નીરજ, કયા શેર્સ રહેશે આજે ફોકસમાં? જી, તો જો સૌથી પહેલાં તો આજે આપણને ઓએમસીસ પર ખાસ નજર પડતી દેખાઈ રહી છે, કારણ કે ગઈકાલે રાત્રે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો કર્યો છે અને સરકારે ₹2 પ્રતિ લીટરનો ઘટાડો ડીઝલ અને પેટ્રોલ બંનેની અંદર કર્યો છે. હવે આનાથી ખાસ ફરક એ પડશે કે ગુજરાતમાં પણ આપણને આની અસર જોવા મળશે અને જે ₹93-94 આજુબાજુનું પેટ્રોલ હતું તે આજથી આપણને ₹91 આજુબાજુ મળતું દેખાશે. રાજસ્થાન સરકારે પેટ્રોલ ડીઝલ પરનો વેટ અહીંયાથી ઘટાડ્યો છે, 2% જેટલો વેટ ઘટાડ્યો છે, એટલે આની અસર તો આપણને કોઈ ઓએમસીસ પર આવતી જોવા નહીં મળે, પરંતુ જે ₹2નો ઘટાડો છે એની ખાસી એવી અસર અહીંયાથી આપણને ઓએમસીસ પર આવતી જોવા મળશે. હવે આપણને ખબર છે કે જ્યારે છેલ્લા કેટલાક વખતમાં ઓએમસીસમાં આપણને જે એક સર્જ જોવા મળી હતી અને ત્યારબાદ પ્રાઇસ કટની વાતોથી એક મોટો ઘટાડો આપણને ઓએમસીસમાં જોવા મળ્યો હતો. અને જો આજના દિવસમાં બ્રોકરેજ પણ કંઈક એવું જ કહી રહ્યા છે. મોર્ગન સ્ટેનલેનું કહેવું છે કે અહીંયાથી એચપીસીએલના ઇન્ટિગ્રેટેડ માર્જિન પર નકારાત્મક અસર ખાસ કરીને જોવા મળી શકે છે. તેમનું ખાસ એવું પણ કહેવું છે કે આઈઓસી પર અહીંયાથી ટૂંકા ગાળે ખરાબ અસર દેખાશે. આઈઓસીના માર્કેટિંગ વોલ્યુમ અને રિફાઇનિંગ આઉટપુટથી અહીંયા વધુ છે, એટલે થોડીક અહીંયા ચિંતા રહી શકે છે. જોકે એમણે ક્લિયરલી કહ્યું છે કે એચપીસીએલમાં અહીંયાથી ઘટાડે ખરીદી કરી શકાય છે. ઓએમસીસ પર મોર્ગન સ્ટેનલી આ તમામ વાતો કહી રહ્યા છે. બીજી તરફ CLSAનો પણ રિપોર્ટ આવ્યો છે. એમણે એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી ત્રણ પર સેલની સલાહ તેઓ અહીંયાથી આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભાવ ઘટાડા મોટી ડી-રેટિંગની એક ઘટના અહીંયાથી બની રહી છે, એની સાથે જ માર્કેટિંગ માર્જિન અહીંયાથી ઘટી શકે છે એવું તેમનું કહેવું છે. એટલે ક્લિયરલી CLSA પહેલાં પણ અહીંયાથી આપણને ઓએમસીસ પર થોડુંક નેગેટિવ જોવા મળ્યું હતું. જ્યારથી આ વાતો ચાલી રહી હતી ત્યારથી આજે ભાવ ઘટાડા બાદ તેમણે અહીંયાથી ઓએમસીસ પર તો સેલનું રેટિંગ આપી દીધું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. બીજી તરફ સિટીનું કહેવું છે કે ભાવ ઘટાડો અહીંયાથી અનઅપેક્ષિત નહોતો, એટલે અપેક્ષિત તો હતો જ પહેલેથી, પરંતુ ક્રૂડના વધારા સમય અહીંયા ભાવ ઘટાડો જે થયો છે એ વધારે યોગ્ય નથી. માર્કેટિંગ માર્જિન અહીંયા બ્રેક ઇવન સ્તરે હતા. જોકે અહીંયાથી સિટી પણ એવું કહી રહ્યું છે કે અહીંયા ઘટાડે સ્ટોકમાં ખરીદી કરી શકાય છે, એટલે સિટી, મોર્ગન સ્ટેનલી બંને અહીંયા અત્યારે એ જ રણનીતિ અપનાવી રહ્યા છે કે જો ઓએમસીસમાં આ સમાચાર બાદ થોડો ઘણો ઘટાડો જો દેખાય છે તો એ ઘટાડાનો ઉપયોગ અહીંયાથી આપણને ખરીદી માટે કરવો જોઈએ. એટલે ખાસ કરીને ઓએમસીસ પર આજે ધ્યાન રાખજો, ઘટાડો આવશે ચોક્કસ, કારણ કે જે છેલ્લા કેટલા વખતથી આ વાત એન્ટિસિપેટેડ હતી બજારની અંદર તે આજે ફાઇનલી થઈ છે. રિપોર્ટ્સ અહીંયાથી હવે થોડુંક સજેસ્ટ કરી રહ્યા છે થોડો ઘણો નિયર ટર્મ ઇફેક્ટ આવશે, એટલે એનો ઘટાડો આપણને બજારમાં આજે જોવા મળી શકે છે. બીજી તરફ પેટીએમ જોઈ લો. યુપીઆઈ એપ માટે NPCI તરફથી મંજૂરી મળી ગઈ છે. હવે અહીંયાથી પેટીએમ જે થર્ડ પાર્ટી યુપીઆઈ એપ છે એ તરીકે કામ કરશે અને એના દ્વારા પોતાની જે યુપીઆઈ સર્વિસ છે એ ચાલુ રાખી શકે છે. પેટીએમને મલ્ટી બેંક મોડલ હેઠળ યુપીઆઈ પર થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર બનવા માટેની જે અરજી હતી NPCIએ અહીંયાથી સિલેક્ટ કરી લીધી છે. પરંતુ આ સમાચારથી NPCIની તો મદદ થશે જ, પરંતુ જે 4 બેંકો પેટીએમના પાર્ટનર બેંક બનવાના છે એમાં HDFC બેંક, એક્સિસ બેંક, SBI અને યસ બેંકનો સમાવેશ થવાનો છે. હવે 4 બેંક પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર બેંક રહેશે, પરંતુ ત્યાંથી યસ બેંક પર પણ ખાસ ફોકસ રાખજો, કારણ કે એ પેટીએમ માટે મર્ચન્ટ એક્વાયરિંગ બેંક તરીકે કામ કરવાનું છે. એટલે આમાં થશે શું કે જો તમે અત્યારે યુપીઆઈની અંદર જે પણ ટ્રાન્ઝેક્શન કરો છો, એટલે એ ટ્રાન્ઝેક્શનના પૈસા જે તમારા સીધા ખાતામાં આવે છે, પરંતુ પેટીએમ પર અમુક પૈસા જે હતા જે પેટીએમના અકાઉન્ટની અંદર જતા હતા, એટલે હવે એ બધા અકાઉન્ટ અહીંયાથી પેમેન્ટ બેંકના જે અકાઉન્ટ હતા તે અહીંયાથી યસ બેંકની અંદર ટ્રાન્સફર થશે. પ્લસ આપણે યુપીઆઈ પર જે મેન્ડેટ આપીએ છીએ અમુક મંથલી EMIs માટેનું કે મંથલી બિલ માટેનું, કે આઈપીઓ પર જ્યારે આપણે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરીએ છીએ, આઈપીઓ પર કશે પૈસા લગાડીએ છીએ ત્યારે જે મેન્ડેટ આપીએ છીએ એ બધા મેન્ડેટ અને એ બધું જે બેકહેન્ડ કામ કરવાનું છે તે અહીંયાથી યસ બેંક પેટીએમ માટે કરશે. એટલે એના પર પણ એક ધ્યાન રાખજો. પેટીએમ પાસે થોડુંક પોઝિટિવ સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ અહીંયાથી તો આવશે ચોક્કસથી, પરંતુ યસ બેંક પર પણ આજે થોડોક ઉછાળો કદાચ શક્ય છે. મોર્ગન સ્ટેનલી અહીંયાથી જુઓ ઇક્વલ વેટનો કોલ આપી રહ્યા છે, 555ના ટાર્ગેટ આપી રહ્યા છે, અને એમનું કહેવું છે કે આ પોઝિટિવ ડેવલપમેન્ટ છે અને એક આશા મુજબનું ડેવલપમેન્ટ છે, પરંતુ આની કંપનીના બિઝનેસ પર શું અસર આવી છે ફેબ્રુઆરી 24 દરમિયાન
તેની હજી આપણને કોઈ અપડેટ આવી નથી, એટલે એ અપડેટની અત્યારે રાહ જોઈ રહ્યા છે. એટલા માટે ઇક્વલ વેઇટિંગ અને 555ના ટાર્ગેટ મોર્ગન સ્ટેનલી આપી રહ્યા છે. બીજી તરફ એરિસ લાઈફ સાયન્સ જોઈ લો. સ્વિસ પેરેન્ટલ્સની અંદર તેઓ 19% હિસ્સાનું અધિગ્રહણ કરવાની વાત કરી રહ્યા છે. 237 કરોડની અંદર આ ડીલ થવાની શક્યતા છે, એટલે કે આ અધિગ્રહણ તેમના દ્વારા થઈ રહ્યું છે. કંપની માટે પોઝિટિવ રહેશે. ગઈકાલે અહીંયા 3.4%નો ઉછાળો એક જોવા મળ્યો હતો. આજે ખબર પોઝિટિવ છે, પોઝિટિવ ઇમ્પેક્ટ રહેવું જોઈએ, પરંતુ આજના બજારમાં આપણને કેવી ઇફેક્ટ આવતી જોવા મળે છે તેના પર એક ધ્યાન રાખીશું. અને બીજી તરફ શક્તિ પમ્પ્સ સારો એવો ઓર્ડર મળ્યો છે કંપનીને. મહારાષ્ટ્ર એનર્જી ડિપાર્ટમેન્ટ એજન્સી તરફથી 93 કરોડનો ઓર્ડર મળ્યો છે અને 3500 સોલર ફોટોવોલ્ટેઇક વોટર પમ્પિંગ સિસ્ટમ તેમને સપ્લાય કરવાની છે. એટલે કંપની માટે અહીંયાથી આ પણ એક પોઝિટિવ સમાચાર છે. ગઈકાલે જુઓ 5% અપર સર્કિટમાં હતો સ્ટોક, એટલે આજે પણ અહીંયા આપણને ઉછાળો શક્ય જોવા મળી શકે છે. તો આ બધા પર નજર રાખજો. ખાસ OMCsના ઘટાડા પર આજે કેવી રીતે બજાર રિએક્ટ કરે છે અને ત્યાં ઓપોર્ચ્યુનિટી બની રહી છે, એ બધી વાતો તો CNBC પર કરીશું જ, પરંતુ OMC એક ખાસ ફોકસમાં રહેવાના છે. તો એની સાથે જ આરતી, તમારી પાસે કયા બીજા સ્ટોક છે કે જ્યાં આગળ આજે આપણને અસર આવતી જોવા મળી શકે છે સમાચારની? જી નીરજ, ઘણા બધા સ્ટોક છે. નવીન ફ્લોરિનથી આપણે શરૂઆત કરીએ તો અહીંયા જે રીતે મંજૂરી આપવામાં આવી છે, જે રીતે બોર્ડે પ્રેફરન્શિયલ શેર્સ દ્વારા ફંડ એકત્ર કરવા માટેની મંજૂરી આપી છે અને નવીન ફ્લોરિન એડવાન્સ સાયન્સ લિમિટેડને ખાસ કરીને 250 કરોડ રોકાણ કરવાની મંજૂરી આપી છે. હવે નવીન ફ્લોરિન એડવાન્સ સાયન્સ લિમિટેડ નવીન ફ્લોરિનની સબસિડરી કંપની છે. તો એક આ જે પ્રેફરન્શિયલ શેર્સ દ્વારા ફંડ વધારવા માટેની જે મંજૂરી મળવામાં આવી છે, તેને કારણે કાઉન્ટર ફોકસમાં રહેશે નવીન ફ્લોરિનનું, નજર રાખવાની રહેશે. અહીંયા ઇન્ટરગ્લોબ એવિએશન માટે સમાચાર આવતા દેખાયા છે. અહીંયા પણ જે કોન્ટાસ એરવેઝ સાથે જે કરાર કર્યા છે, 11 રૂટ માટે કરાર કરવામાં આવ્યા છે, તેને કારણે સ્ટોક પોઝિટિવ રિએક્શન આપી શકે છે. ઓસ્ટ્રેલિયામાં 11 નવા રૂટ માટે ખાસ કરીને અહીંયાથી કરાર કરવામાં આવ્યા છે. તો ફોકસ આજે ઇન્ટરગ્લોબ એવિએશનના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ આઈટીમાંથી વિપ્રોની વાત કરી લઈએ તો અહીંયા કંપની દ્વારા કરાર કરવાના સમાચાર આવતા દેખાયા છે. ડેસ જાર્ડિન્સ જે છે તેની સાથે કન્ઝ્યુમર બેન્કિંગ સર્વિસના આધુનિકરણ માટે કરાર જે છે અહીંયાથી કરવામાં આવ્યા છે વિપ્રો દ્વારા. તો વિપ્રોનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. અશોક લેલેન્ડની વાત કરીએ, ગઈકાલે પણ આ સ્ટોક ફોકસમાં હતો. આજે જે રીતે સમાચાર બનતા દેખાયા છે, રોકાણ અહીંયાથી કંપની કરતી આપણને જોવા મળશે. ક્રીડર હિન્દુજા ટેકમાં 19.6% હિસ્સા માટે $50 મિલિયન રોકાણ અશોક લેલેન્ડ આપણને કરતી જોવા મળશે. અને અશોક લેલેન્ડની સબસિડરી કંપની છે હિન્દુજા ટેક. તો સબસિડરી કંપનીમાં રોકાણ માટે ખાસ કરીને અશોક લેલેન્ડ જે છે તે રોકાણ કરશે. તો ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. ક્રોમ્પ્ટનની વાત કરી લઈએ તો ઓર્ડર કંપનીને મળ્યો છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન સરકાર પાસેથી ઓર્ડર મળ્યો છે. લગભગ 102 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે અને PV મોડ્યુલ્સ સાથે SWPS માટેના ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે. તો ક્રોમ્પ્ટનનું કાઉન્ટર પર નજર રાખવાનું રહેશે. સ્ટીલ સેક્ટર માટે ટાટા સ્ટીલ ફોકસમાં રહેશે, કારણ કે 19 માર્ચે કંપની બોર્ડ બેઠક કરવાની છે અને ખાસ કરીને બેઠકમાં ફંડ એકત્ર કરવા પર વિચાર જે છે તે અહીંયાથી કરવામાં આવી શકે છે. તો ટાટા સ્ટીલનું કાઉન્ટર પર નજરમાં રાખવાનું રહેશે. અને છેલ્લે રેલવે કાઉન્ટરમાંથી રેલટેલ પર નજર રાખવાની રહેશે, કારણ કે અહીંયા કંપનીનો ઓર્ડર મળ્યો છે. કંપનીને ઓડિશા કોમ્પ્યુટર એપ્લિકેશન સેન્ટર પાસેથી ઓર્ડર મળ્યો છે અને લગભગ 113.46 કરોડનો ઓર્ડર અહીંયાથી મળતો દેખાયો છે કંપનીને. તો રેલટેલનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. તો ચાંદની, ખાસ કરીને આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી, આ બધા